नमस्कार दोस्तों, सुपरफास्ट ताजा समाचार में आप सौ मित्रों स्वागत है। दोस्तों, ताजा और महत्वना समाचार की बात कर लीए तो प्रथम समाचार ने लईने बात करी ले तो राज्यना हवामान ने लईने हवामान विभाग की आगाही सामे आवी छे। जे प्रमाणे राज्य में आगामी 5 दिवस वातावरण सूकू रहेशे तेमज हाल वरसादनी कोई शक्यता न होवानुं पण हवामान विभागे जणाव्युं छे। 24 कलाक बाद लघुत्तम तापमान 1 डिग्री वधवानी शक्यता है, જ્યારે નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે। અમદાવાદમાં 16 ડિગ્રી અને ગાંધીનગરમાં 14 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું છે। ત્યારે ભેજના કારણે હાલ વિઝિબિલિટી ઓછી જોવા મળી રહી છે। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઉત્તરના પવનોના કારણે ઠંડી વધશે તેમજ બર્ફીલા પવનોના કારણે જાન્યુઆરીમાં ઠંડી પડશે। વધુમાં કહ્યું કે ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે અને ઉત્તર ભારતના રાજ્યોમાં કમોસમી વરસાદ થઈ શકે છે। તેમણે ઉમેર્યું હતું કે અરબ સાગરમાં બની રહેલી સિસ્ટમના કારણે કમોસમી વરસાદ વરસી શકે છે। 29 ડિસેમ્બરથી હવામાનનું હળવું દબાણ ઊભું થશે, જેને લઈને આંબાલાલ પટેલે ગુજરાતના ઉત્તરીય પૂર્વીય ભાગો તથા કચ્છમાં કમોસમી વરસાદની સંભાવના, ત્યારબાદ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। દર્શક મિત્રો, બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો તલાટી અને જુનિયર ક્લાર્કની ખાલી જગ્યા માટે પ્રોવિઝન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે આ માહિતી અંગેનું ટ્વીટ કર્યું છે। આપને જણાવી દઈએ કે તલાટી અને જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ વેઇટિંગ લિસ્ટથી ભરવામાં આવશે। જુનિયર ક્લાર્ક તથા તલાટીના ખૂટતા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થતાં વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે તથા અગાઉ જિલ્લા ફાળવણી કરવામાં આવેલ ઉમેદવારો સહિત તમામ માટે જિલ્લા ફાળવણી કરવામાં આવશે। હસમુખ પટેલે ટ્વીટ કરેલી માહિતી જાણી લઈએ તો અધ્યક્ષ હસમુખ પટેલે એક ટ્વીટ દ્વારા જણાવવામાં આવ્યું કે તલાટી અને જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ વેઇટિંગ લિસ્ટથી ભરવા માટે ખૂટતા ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 3rd એડિશનલ પ્રોવિઝન મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। તેમણે બીજા ટ્વીટમાં કહ્યું કે તલાટી તથા જુનિયર ક્લાર્કની વેઇટિંગની કામગીરી પૂર્ણ થતાં MPHWના વેઇટિંગની કામગીરી શરૂ કરવામાં આવશે। ત્યારબાદ વધુ એક ટ્વીટમાં લખ્યું કે જુનિયર ક્લાર્ક તથા તલાટીના ખૂટતા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થતાં વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે તથા અગાઉ જિલ્લા ફાળવણી કરવામાં આવેલ ઉમેદવારો સહિત તમામ માટે જિલ્લા ફાળવણી કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે નવા તલાટી અને જુનિયર ક્લાર્કોની નિમણૂક પત્રો એનાયત કરાયા હતા। રાજ્યના 3014 તલાટી ક્રમ મંત્રીઓ તેમજ 998 જેટલા જુનિયર ક્લાર્કને પણ નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે કરાયું હતું। દર્શક મિત્રો, ત્રીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો સમુદ્ર અંદરથી થઈ શકશે શ્રી કૃષ્ણનગરી દ્વારકાના દર્શન અને તે પણ સબમરીનમાં બેસીને। સમાચારને જાણી લઈએ તો ભગવાન શ્રી કૃષ્ણની સોનાની નગરી હજારો વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી ગઈ હતી અને આ સોનાની નગરીના દર્શન કરવા ભક્તો માટે એક સપનું જ રહી ગયું હતું, પરંતુ હવે ભક્તોનું તે સપનું પૂરું થઈ શકશે। સમુદ્રમાં ડૂબી ગયેલી દ્વારકા નગરીના દર્શન થઈ શકશે, કારણ કે ગુજરાત સરકાર મૂળ દ્વારકાના દર્શન માટે હવે અરબી સમુદ્રમાં યાત્રી સબમરીન ચલાવવાની તૈયારીમાં છે। ગુજરાત સરકારે આ માટે ભારત સરકારની કંપની મઝગાંવ ડોક શિપયાર્ડ સાથે MOU પણ કરી લીધા છે અને આગામી જાન્યુઆરી મહિનામાં યોજાનારી વાઇબ્રન્ટ સમિતિમાં આની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। કેન્દ્ર સરકાર દેશના ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવાસનને ઉત્તેજન આપવા માટે અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જેમાં દ્વારકા કોરિડોર હેઠળ મૂળ દ્વારકાના દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે। આ તેવી ડિઝાઇન તૈયાર કરાઈ છે। આ ઉપરાંત પ્રોફેશનલ ક્રૂ મેમ્બરો રહેશે, જેમાં પાણીની અંદર સ્થિરતા અને સુરક્ષાની ખાતરી કરશે। આ સિવાય જો સુવિધાની વાત કરીએ તો સબમરીનમાં એર કન્ડિશનર, મેડિકલ કિટ જેવી સુવિધા પણ હશે।
કુદરતી રોશનીની સુવિધા હશે। આ કારણે યાત્રીઓને પાણીની નીચેના વાતાવરણને પૂર્ણ સ્વરૂપે સાથે જોવાની તક મળે। દર્શક મિત્રો, બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો અયોધ્યા જંકશન અયોધ્યા ધામથી ઓળખાશે। રેલવે સ્ટેશનના ઉદ્ઘાટન પહેલા નગરજનોને મોટી ગિફ્ટ। સમાચારને જાણી લઈએ તો અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ બદલી દેવામાં આવ્યું છે। રેલવે સ્ટેશન હવે અયોધ્યા ધામના નામે ઓળખશે। રેલવે સ્ટેશનનું નામ બદલવાનો આદેશ આજે એટલે કે બુધવારે આપવામાં આવ્યો છે। માહિતી અનુસાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 2 દિવસ પહેલા નિરીક્ષણ દરમિયાન સ્ટેશનનું નામ અયોધ્યા ધામ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ ઘોષણાથી રામ ભક્તો ઘણા ખુશ જોવા મળી રહ્યા છે। અયોધ્યા રેલવે સ્ટેશનને લઈને વાત કરી લઈએ તો અયોધ્યા રેલવે સ્ટેશન ત્રેતા યુગને પ્રદર્શિત કરનારા સ્થળ તરીકે તૈયાર કરવામાં આવ્યું છે। આ સ્ટેશનને જોઈને તમને ભવ્ય મંદિરમાં પ્રવેશ્યાનો અનુભવ થશે। રેલવે સ્ટેશનથી રામ મંદિર આશરે 1 કિમી દૂર છે। આ સ્ટેશન આશરે 50,000 યાત્રિકોની ક્ષમતા ધરાવે છે। 30 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે। દર્શક મિત્રો, છેલ્લા અને મહત્વના સમાચારની વાત કરી લઈએ તો ગુજરાતથી ધ્વજદંડ, મહારાષ્ટ્રના દરવાજા અને રાજસ્થાનના પથ્થર, રામ મંદિર નિર્માણની કારીગરી, દેશના તમામ રાજ્યોમાંથી યોગદાન। સમાચારને જાણી લઈએ તો પીએમ નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો ભાગ બનશે। ત્યારે તેઓ મંદિરના નિર્માણમાં સમગ્ર દેશની ભાગીદારી જોશે। મંદિરના નિર્માણમાં અનેક પ્રાંતોના કારીગરોએ તેમની કારીગરી બતાવી છે। રાજસ્થાન, ઓડિશા અને મધ્યપ્રદેશના કારીગરોએ પથ્થર કોતરવાના કામમાં લાંબા સમય સુધી કામ કર્યું। તેમાં ઉપયોગમાં લેવાતા ગુલાબી રંગના રેતીના પથ્થરો રાજસ્થાનના ભરતપુરના ગામના છે। આ ગુલાબી રંગના પથ્થરો સૌથી મજબૂત માનવામાં આવે છે। રામ મંદિરમાં જે ધ્વજદંડ લગાશે તે અમદાવાદમાં બની રહ્યા છે। અમદાવાદના ગોતામાં આવેલી ફેક્ટરીમાં રામ મંદિર માટે 7 ધ્વજદંડ તૈયાર કરવામાં આવી રહ્યા છે। આ ધ્વજદંડ રામ મંદિરના 161 ફૂટ ઊંચા શિખર ઉપર લગાવવામાં આવશે। મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર 14 દરવાજા નિર્માણ કાર્ય પર નજર કરીએ તો તેનું લાકડું મહારાષ્ટ્રના જંગલોનું છે। આ દરવાજા બનાવવાનું કામ જે મેન્યુફેક્ચરિંગ યુનિટને સોંપવામાં આવ્યું છે તે હૈદરાબાદની છે, જ્યારે દરવાજા ડિઝાઇન કરનારા કારીગરો કન્યાકુમારીના છે। એક જ કાર્યમાં 3 પ્રાંતની ભાગીદારી છે।